બોલો ચામુંડા, બોલો ખોડિયા, બોલો કૃષ્ણ કનૈયા. આજના નવગાંવ માછી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા રણજીભાઈ, જિગ્નેશભાઈ, કિરણભાઈ, તમામ ભાજપના કાર્યકર્તાઓ, દરેક ગામમાંથી પધારેલા વડીલો, યુવાન મિત્રો, કાર્યકર્તા મિત્રો, ભાઈઓ, માતાઓ, બહેનો, આજે અતિ આનંદની વાત છે કે જે નવગાંવ માછી સમાજના સમૂહ લગ્ન જેવા 23 દીકરા દીકરીઓના લગ્ન છે. ભગવાન માતાજી તેમના સંસારમાં ખૂબ પ્રગતિ કરાવે, એમનું જીવન ખૂબ સરસ જાય, માતાજીની કૃપાથી એમના જીવનમાં કોઈ દુઃખ દર્દ ના રહે એ ભગવાન માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. સૌ આનંદથી જીવન વિતાવે એવી માતાજી ભગવાન પાસે પ્રાર્થના છે. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કાકા આપ તો માં ભગવતી ખોડિયાર માતાના પરમ ઉપાસક અને ભક્ત છો, અને જ્યારે આવા ભક્તો આપણને આશીર્વાદ આપે, કારણ કે રાજકારણ અને ધર્મ આ બંને સાથે ચાલવું ઘણું મુશ્કેલ છે, પણ આપણા ગુજરાતના અને એમાં આપણા શહેર તાલુકાના માનનીય ધારાસભ્ય જે બાબા સાહેબે આ કરી બતાવ્યું છે, કોઈ રાજકારણી પણ છું અને ધાર્મિક પણ છું. ન તો આ કઠિન કામ છે, કારણ કે રાજકારણમાં ઘડી ઘડી જૂઠું બોલવું પડે અને ધર્મમાં જૂઠું ચાલે છે, પણ બે પાસો સરખો રાખીને ધર્મને ઉપર કરીને એમને આ સમય આજે 35 વર્ષથી એક ધારાસભ્ય તરીકે ચૂંટાયું, એ ખરેખર એક ભાગ્યની વાત છે અને આપણા સૌ માટે ગૌરવની વાત છે સાહેબ. અને હવે એવા કાકા આમ તો અમારા રૈજીભાઈ સાહેબ હાઈટમાં ને હતા, પણ એનું દિલ દરિયા જેવું દિલ છે સાહેબ મારા. એમને હમણાં જ 9 કન્યાઓનો સમૂહ લગ્ન કર્યું, પછી આપણા જોડી કરીને એમની સાથે તો ઘરના જો પારિવારિક સંબંધ છે. 2-4 વખત આપણને પૂછવા આવ્યા, ચાલો છોરો શું કરો છો તમે, કેવું આયોજન કર્યું છે. અમે કહ્યું કે ઢોલ સાબુ લાવી અને બેન્ડ લાવી પૂરું કરી દઈશું. હોતું છે કે આપણે નાસિકનો ઢોલ લાવવાનો અને અમારી તો અવાજ નીકળી ગઈ. નાસિકનો ઢોલ મફત આવે ભાઈ, રજીભાઈ ગભરાશો નહીં, હું બેઠો છું, હમ તમારા સાથે આગે बढ़ो. અને રજીભાઈ નાસિકનો ઢોલ આપણે જોયા છે. પછી અમને પૂછ્યું કે ઠંડામાં શું, પાણીમાં જગ, ઠંડામાં બીજું શું હોય, પાણીના જગ ઠંડુ પાણી જોઈએ, અને મેં તો બે ટેન્કર છે. અને એવું ચાલતું છે આટલી ગરમીમાં જમણવાર આપણે છાશ જેવું છે, તો સાહેબ 70 કેન છાશ રજીભાઈ તરફથી આપણને દાનમાં મળી. તમે વિચાર કરો, જ્યારે હું એમ કહું ખોટું નથી, કોઈ પણ વ્યક્તિ આપણો જૂની ધરેલી આજુબાજુના ગામનો હોય, રજીભાઈ પાસે નાની મોટી આશા અપેક્ષા લઈને ગયો હોય તે કોઈ દાડો ખાલી હાથે પાછો ફર્યો નથી. આ હું તમને ગેરંટી આપું. અને સાહેબ આવા ઉદ્યોગપતિ અને આજે પંચમહાલ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન પદે બિરાજમાન છે, માજી તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને ઘણા બધા હોદ્દાઓ પર બિરાજમાન છે તેવા માનનીય રૈજીભાઈ સાહેબને પણ આપ સૌના વતીથી નવગામ માછી સમાજ વતીથી હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. માનનીય રૈજીભાઈ સાહેબને વિનંતી કરું કે આપ પણ આવા ઘણા બધા પ્રસંગો કરો છો તો અમને આ દીકરા દીકરીઓને શુભાશીષ પાઠવવાની વિનંતી. આપણા નવગામ માછી સમાજ ટ્રસ્ટની અંદર આપણા ગુજરાતના લોકલાડીલા ધારાસભ્યો અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, આપણા રૈજીભાઈ પાઠક સાહેબ, ડૉક્ટર સાહેબ અને મગનભાઈ આપણા આ પ્રોગ્રામની અંદર આવીને એમને એમનો કિંમતી સમયને
બગાડી પણ આપણા પ્રોગ્રામની અંદર હાજર રહ્યા છે તો હું જેઠા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને દિલથી સાહેબને વંદન કરું છું અને સાહેબ જ્યારે જ્યારે મારા કામની અંદર કંઈ પણ પ્રોગ્રામ થાય તો અવશ્ય પધારો એવી મારી ખાસ દિલથી લાગણી છે. હલો સાહેબ, મારી એક વિનંતી છે, છોરો કચોરો થાય પણ માસ્તર કચોરો ના થાય. સાહેબ અમારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મન મોટી રાખીને અમારા ગામમાં પધારતા રહેશો, અમને આનંદ થશે.